ભક્ત ગોરા કુંભાર. મીઠી, તું આ હું બોલે છે એનું તને ભાન પડે છે? ભગવાનના ઘરેણા તે કોને પૂછીને ઉછીના લીધા? એમાં પૂછવાનું કોને હોય? હરી તો હવના છે ને. અને હું ક્યાં હંમેશા માટે લાવી હતી હે? પાછા તો દેવાની જ હતી ને. ને હું તો એમને નવા વાગા બનાવવાનું પણ કહીને આવી હતી. મીઠી, તું હું બોલે છે એની તને ખબર છે? ઈ મંદિરમાં કૃષ્ણ ભગવાન ઉપર ચડાવેલા બધા જ ઘરેણા આખા ગામના કાવડિયામાંથી લીધેલા ઘરેણા છે. અને કેટલા જૂના અને કિંમતી હતા એની તને કઈ ખબર છે? અને જો પૂજારી બાપાને આ વાતની ખબર પડશે ને તો આપણા માથે મોટી આફત આવી જશે. અને હું આ ગામમાં હું મોઢું દેખાડીશ. મીઠી, તે આ બહુ મોટી ભૂલ કરી છે. આ હંધુય તમે મારા માથે નો નાખશો. આમાં મારો કઈ વાક નથ. આ બધાયનું મૂળ ઓલી દાયણ છે, દાયણ. આ હંધુય ઈના લીધે થયું છે. હવે તું આ બધી વાત એના માથે ઢોળવા માંગે છે? અરે આ બધી વસ્તુ તે કરી છે, એમાં એ બિચારીનો હું વાક? એણે જ મને આમ કરવાનું કીધું તું ને બધું મારા મગજમાં ઠુસાવી દીધું. અટાણે મને બહુ બીક લાગે છે હો. આ ઘરેણા ચોરી થયાની જાણજો પૂજારી બાપાને થાય તો એ તો આખું ગામ માથે લેશે, આખું ગામ. અને ચોરને પકડવામાં કોઈ કસર નહીં રાખે. હું પકડાઈ ગઈ તો મારે તો આખા ગામની સામે નીચે જોવાનો વારો આવશે. મારી ગણતરી મૂર્ખામાં થશે. ના 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 ના, હે ભગવાન મને બચાવી લ્યો, બચાવી લ્યો ભગવાન. હવે તમે કઈ કરો. આપણા ઉપર આફત આવે ને એ પહેલા રસ્તો ગોતવો પડશે, નહીં તો આપણે આ ગામ છોડીને જવાનો વારો આવશે. આપણે ક્યાંય ના નહીં રહીએ. કઈ રસ્તો ગોતો ને. હાલા હાલા મારા કાનાને. ચલો હવે હોઈ જાઓ મારા ગોવિંદ. ઓડકાર ખાઓ અને નિંદરિયું કરી જાઓ. ઓળકાર? તુલસી, ગોવિંદે ખાઈ લીધું ને તમને? હે હરી, મારા ભાઈબંધ, તમારો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. મને ખબર હતી તમે પૃથ્વી પર અંધાઈને જમાડીને તમે જમો છો, એટલે મારા બાળકને કોઈ દી ભૂખ્યો કેવી રીતના રાખી શકો. મારી તમારા પ્રત્યેની શ્રદ્ધા ઠગારી નો નીવડી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તુલસી, તમારી તબિયત કેવી છે? કેમ કઈ બોલતા નથી? શું થયું તમને? ને આમ મારી હમું જોતા કેમ નથી તમે? તુલસી, ક્યાં ખોવાઈ ગયા તમે? ને આ તમારા મનમાં શું ચાલી રહ્યું છે? તુલસી, કંઈક તો બોલો ને. તમે આમ આટલા મૂંઝવાયેલા કેમ છો? તુલસી, કંઈક તો બોલો, નહીતર તમને ગોવિંદના હમ છે. ના ના ભગત, ગોવિંદના સમ કેમ દીધા? વાત શું છે? મને કંઈક માંડીને સાચી વાત કરો ને. હું શું વાત કરું? અને જો હું તમને સત્ય કહીશ તો તમારા મનને દુઃખ પહોંચશે ભગત. તુલસી, ગમે એ હોય એ મને કહો, નહીં તો તમને ગોવિંદના હમ છે. હું કેમ કરીને તમને સત્ય કહું? કારણ કે હું તમને સત્ય ના કહેવા માટે વચને બંધાઈ છું ભગત. એટલે હું સત્ય ને કેવું વચન? સુરાભા આવ્યા હતા. એમને કોકે કીધું હશે કે ગોવિંદ આખી રાત સૂતો નહોતો અને રડ્યા કરતો હતો, એટલે દૂધનો વાટકો દઈને ગયા. અને એમણે તમને... મને? હું મેં તો પહેલા ના જ પાડી હતી, પણ હું એ માં છું. ક્યાં સુધી ગોવિંદને આમ રડતો અને ભૂખ્યો જોઈ શકું? એટલે પછી મારાથી ન રહેવાયું ભગત. મને માફ કરજો ભગત. હું જાણું છું કે આ સાંભળીને તમારા મનને ઠેસ પહોંચી છે,
હે હરી, આ હું થઈ ગયું મીઠીથી? લોકોના પરસેવાની કમાણી હું કઈ રીતના ચૂકવી શકીશ? આ પાપનું પ્રાયશ્ચિત હું કેમનું કરીશ? ગોરા, આટલી મોડી રાતના અહીંયા? બેસ ભાઈ. સુરાભાઈ, તમે ગોવિંદને દૂધ? આટલીક વાતમાં રડવાનું હોય કાંઈ? જો ગોરા, મને ખબર છે કે તું એક સ્વાભિમાની માણસ છે અને મને હતું જ કે તને આ દૂધવાળી વાત ખબર પડશે તો તારા મનને ઠેસ પહોંચશે. એટલે મેં તુલસી વહુને બી તને આ વાત કહેવાની ના પાડી હતી. ના ભાઈ, વાત એમ નથી. ગોવિંદ તમારા દીકરા જેવો જ છે ને એનો તો હક બને જ છે ને. એક વાત કહો ભાઈ, મેં ગયા ભાવમાં કેટલા પુણ્યના કામ કર્યા છે કે આ ભાવમાં મને બાપ જેવો મોટો ભાઈ મળ્યો. સાચું કહું ગોરા, તો મને કાંઈ હોઈજો જ નહીં. ગોવિંદને ભૂખા પેટે રડતા જોઈને મને એમ થયું કે તારી જીદના કારણે મારો ભત્રીજો હુકમ ભૂખો રહે. તમારી હંધી વાત સાચી મોટા ભાઈ, પણ હું તમને એક વિનંતી કરું છું, આવું બીજી વાર ન કરતા. પણ કેમ ભાઈ, તમે કરો એમાં કઈ ખોટું નથી, પણ ગોવિંદની જવાબદારી અમારી છે. અમે એને જન્મ આપ્યો છે તો ઉછેરવાની જવાબદારી અમારી જ હોય ને. પણ ગોરા, હું ક્યાં સુધી હાલશે? તું અને તુલસીઓ કદાચ એકટાનું ભૂખા રહીને આખો દી હલાઈ લેશો, પણ પેલો ગોવિંદ એ તો નાનકડું બાળક છે. ભાઈ, આ દુનિયામાં એવા કેટલાય છોકરા છે જેનું કોઈ નથી. એ અંધાઈની સંભાળ હરી રાખે છે તો મારા ગોવિંદની સંભાળે હરી જ રાખશે ને. તમને યાદ છે, માએ મને કીધું તું, હું જ્યારે જન્મતો ને ત્યારે પીવડાવવા માટે દૂધ નતું તો માં હરે કૃષ્ણ બોલીને મને પાણી પીવડાવતી હતી, તોય મને કાંઈ નતું થયું. તો આપણા ગોવિંદને તો કાંઈ નહીં જ થાય ને. અને ગોવિંદ તો ભાગ્યશાળી છે, એના પર હરિની કૃપા છે, એ મોટા બાપાના આશીર્વાદ છે. હારું ગોરા, હવેથી તું જે કે ને એ જ સાચું. પણ ભાઈ, મને એક બીજી વાતની મૂંઝવણ છે. હું કરું મને ખબર નથી પડતી. બોલ ને ગોરા, હું મૂંઝવણ છે? કાલે મારે ઓલા ગોકુળનાથ પાસે જવાનું છે, એનો સહાયક બનીને માટલા ઘડવા માટે. પણ ગોરા, તું માટલા ઘડીશ કઈ રીતે? લો ગોરાબા, ચાકડો તૈયાર થઈ ગયો. મંડી પડો માટલા ઘડવા.